કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયો તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો બે હાથ જોડીને તમારા વિનંતી છે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે હર કોઈ પશુપાલક એમની ગાય હોય અથવા ભેંસ હોય એનું દૂધનું ઉત્પાદન છે તે વધારવા માગતું હોય છે. તો આપણા પશુનું દૂધ કેમ નથી વધતું, તેના પાછળ કયા કયા કારણો રહેલા છે, તો આજના વિડીયોની અંદર તમને એવો દેશી ફોર્મ્યુલા બતાવવાનો છું. સાથે સાથે મિત્રો જો તમારા પશુની અંદર તમે આ બધું ધ્યાન રાખશો તો તમારા પશુનું દૂધ તમે આસાનીથી વધારી શકો છો. કોઈ મોંઘો તમારે પશુ આહાર આપવાની પણ જરૂર નથી. તમે ઓછા ખર્ચની અંદર તમે દૂધનું ઉત્પાદન છે તે મેળવી રાખવાના છો. તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે પણ મિત્રો આપણા પશુનું વિવાણ થઈ ગયા છે તે સમયથી જ તમારા પશુનું ધ્યાન રાખવાનું છે. કારણ કે જો મિત્રો તમારા પશુની ગર્ભાશયની અંદર સારી રીતે મેલી એકદમ પડી ગયેલી હશે, તમારું પશુ છે દૂધનું પીક લેવલ છે તે પણ ધીરે ધીરે વધારતું હોય છે. સાથે સાથે મિત્રો આપણા પશુના વિવાણ થયા પછી તરત જ કરી તમારે ગોળનું પાણી અથવા મિત્રો તમારે બાફેલી બાજરી તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે. જો તમારા પશુનું મિત્રો તમે ગોળ અથવા મિત્રો તમે બાજરી બાફીને તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી શું છે કે બાજરી અથવા ગોળ તે ગરમ વસ્તુ આવે છે કે તમારા પશુના શરીરના પેટમાંથી બધી મેલી છે તે દૂર કરતું હોય છે અને તમારું પશુ એકદમ તંદુરસ્ત જતું હોય. સાથે સાથે મિત્રો આપણા પશુનું વિવાણ થયા બાદ પણ આપણા પશુનું કેલ્શિયમ પણ ઓછું થઈ જતું હોય. સાથે સાથે મિત્રો આપણા પશુનું કેલ્શિયમ પણ જાળવી રાખવા માટે ગોળનું પાણી ઉકાળીને તમારે આપવાનું ચાલુ કરી દે. ફક્ત મિત્રો તમે 10થી 15 દિવસ સુધી ગોળનું પાણી જેની અંદર 100થી 50થી 100 ગ્રામ જેવું તમે એની અંદર અજમો ઉકાળું પાણી તમે આપવાનું ચાલુ કરી દેશો તો તમારા પશુને બધી મેલી તે પણ પડી જશે. સાથે સાથે પશુનું દૂધનું પીક લેવલ પણ તમે વધારી શકો છો. તે પણ તમે આગળ જણાવો કે તેની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ છે તે એડ કરવાની છે, બરાબર. તમારે ગોળનું પાણી આપી દો. સાથે સાથે મિત્રો 50થી 100 ગ્રામ તેની અંદર અજમો એડ કરી પણ તમે આપવાનું ચાલુ કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો પશુનું કેલ્શિયમ ઓછું ન થઈ જાય તેના માટે પણ મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે. તો આપણું પશુનું વિવાણ થયા બાદ તમારા પશુનું બધું દૂધ તમારે ક્યારેય દોઈ નથી લેવાનું. જો તમે તમારા પશુનું બધું દૂધ તમે દોઈ લેશો તો તેનાથી શું છે કે આપણા પશુનું કેલ્શિયમ ઘટી જતું હોય છે. સામાન્ય મિત્રો દૂધની અંદર પણ કેલ્શિયમ આવતું હોય છે કે બધું તમારા પશુનું દૂધ તમારે દોહન નથી કરી લેવાનું. ધીરે ધીરે થોડા દિવસો જવા દો, ત્યાર પછી મિત્રો તમારા પશુનું તમારું બધું મિલ્કિંગ તમે કરી શકો છો. પણ થોડા દિવસ તાજું પશુ વિવાયેલું છે તે પશુનું તમારે બધું દોહન નથી કરી લેવાનું. કારણ કે મિત્રો તાજું પશુ વિવાયેલું છે તે પશુનું કેલ્શિયમ છે તે પણ ઘટી જતું હોય છે. તો કેલ્શિયમ ન ઘટે તેના માટે મિત્રો તમારા ગોળનું પાણી તમે આપવાનું ચાલુ કરી દીધો. સાથે સાથે મિત્રો જે મિનરલ મિક્સર પાવડર આવે છે તે પણ તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો 10થી 15 દિવસ થઈ ગયા ગોળ, ત્યાર પછી મિત્રો બીજા નંબરની અંદર ઘઉંનું ભરડું, ત્યાર પછી મિત્રો ડાલડા ઘી, આ બંધ તમે સાથે સાથે મિત્રો તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી શું છે કે દૂધનું પીક લેવલ સાથે સાથે પણ વધારી શકો છો. જ્યારે આપણું મિત્રો તાજું પશુ વિવાયેલું છે તે પશુની અંદર આ આપણને ચોક્કસ અંતર જોવા મળતું હોય છે કે વધુ દૂધ ઉત્પાદન આપણને મળતું હોય છે તો ફેંડ પણ આપણને ઓછા મળતા હોય છે. કારણ કે મિત્રો જો ભરપૂર માત્રાની અંદર આપણું દૂધ હોય છે એકદમ ઓછા આપણને ફેંડ તેના મળી રહેતા હોય છે. ફેંડ પણ વધારવા માટે મિત્રો તમારા ખાણદાણની અંદર 50થી 100 ગ્રામ મિત્રો તમે સરસોનું તેલ પણ તમે ખવડાવી શકો છો. સાથે સાથે મિત્રો બજારની અંદર મળતી તમે કપાસિયા ખોળ પણ તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી શું છે કે તેનાથી તમે ફેંડનું પીક લેવલ પણ તમે વધારી શકો છો, દૂધનું પીક લેવલ પણ તમે આસાનીથી તમે વધારી શકો છો. સાથે સાથે મિત્રો તમારે મિનરલ મિક્સર પાવડર આપવાનું તો ક્યારેય પણ બંધ નથી કરવાનું. અથવા મિત્રો તમારું પશુ વિવાણ થયેલું છે, પશુ વિવાણની તૈયારી છતાં પણ તમારે મિનરલ મિક્સર પાવડર આપવાનું ક્યારેય પણ બંધ નથી કરવાનું. સાથે સાથે મિત્રો જો અત્યારે માર્કેટની અંદર ઘણા બધા ફોર્મ્યુલાઓ મળી રહ્યા છે, તમારે કેલ્શિયમ પણ આપવાની જરૂર છે. તમારે જ્યારે પશુ આપણું વિવાણ થઈ ગયું તે સમયથી તમે 1 થી 2 કેલ્શિયમની બોટલ પણ તમે તેને પીવડાવી દેશો તો તમારું પશુ જ્યાં સુધી ફરીથી વિવાહ છે ત્યાં સુધી તેટલી પ્રમાણની અંદર તમારો પશુ દૂધનું પીક લેવલ તમને સારી રીતે તે જળવાઈ રાખશે. ત્યાર પછી મિત્રો જો તમારા પશુનું ઓછા ખર્ચની અંદર વધુ દૂધ તમે ઉત્પાદન મેળવવા માગો છો તો દિવસની અંદર ફક્ત તમારે 3 વાર પશુનો ચારો આપવાનો છે. ઘણા જે પશુપાલક શું કરતા હોય છે દિવસની અંદર 5-6 વાર ચારો આપતા હોય છે, ફક્ત તમારે 3 વાર તમારા ચારો આપી દેવાનો. સૌ પ્રથમની અંદર વાત કરીએ તો સવારે મિત્રો 6 થી 7 વાગે, બપોરે મિત્રો 12-1 વાગે અને સાંજના મિત્રો 6-7 વાગે ફક્ત મિત્રો તમે 3 વાર ચારો આપો અને દૂધનું પીક લેવલ સારી માત્રાની અંદર તમે વધારી પણ શકો છો. અને આપણા પશુનું
દિવસ દરમિયાન ચોખ્ખું અને સારું પાણી 24 કલાક પશુનું મળી રહે તે રીતના મિત્રો તમારે બધી સગવડો પણ કરવી જરૂરી છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તે વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.